જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે બનાવશું જોતા જ ખાવાનું મન થઈ જાય એવો સુપર ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો. આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ ફાઇન આ રીતે જાળીદાર થશે અને સોફ્ટ અને સ્પંજી. નાના મોટા બધા એન્જોય કરે ને ક્વિક અને ઇઝી રેસીપી છે. અચાનક કંઈ ચટપટું ખાવું હોય તો મસ્ટ ટ્રાય રેસીપી છે. તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. ફૂલ ઓફ પ્રોટીન છે. સો બનાવવાનું શરૂ કરીએ. એક બાઉલમાં લઈશું સત્તુનો લોટ. ફ્રેન્ડ, સત્તુનો લોટ ફૂલ ઓફ પ્રોટીન છે અને જો સત્તુનો લોટ ન હોય તો તમે ચણાનો લોટ લેજો, એ પણ પ્રોટીનથી ભરપૂર છે. તો 1 ટેબલ સ્પૂન રવો, દહીં થોડું ખાટું લેજો ફ્રેન્ડ્સ, લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે અને એને આ રીતે કાપીને નાખજો અને જો બાળકો માટે કરવાના હોય તો લીલા મરચાં ઉપરથી નાખજો. આદુની પેસ્ટ અને હળદર. ફ્રેન્ડ્સ, હળદર 1 ચપટી આ રીતે લેજો, એનાથી વધારે નહીં લેતા. અને જો હળદર ન નાખવી હોય તો સ્કીપ કરજો, પણ વધારે નહીં નાખતા. મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર અને હિંગ. હિંગ તો બધામાં જરૂરી જ છે. માં બધું પહેલાં મિક્સ કરી કાઢીએ. ફ્રેન્ડ્સ, જો તમને વધારે બનાવવું હોય તો આપણે વસ્તુઓ નાખી છે એ બધી ડબલ કરીને નાખજો, એટલે ક્વોન્ટિટી તમારી વધારે થશે. તેલ 1 ટેબલ સ્પૂન લીધું છે, જેનાથી મસ્ત પોચા રહેશે. હવે થોડું પાણી નાખીને આનું આપણે ઢોકળા જેવું ખીરું બનાવશું. ફ્રેન્ડ્સ, પાણી થોડું નાખજો. મેં હમણાં ફક્ત 2 ટેબલ સ્પૂન પાણી લીધું છે અને જોવાનું કે જરી પણ ગઠ્ઠા ન રહે એ રીતે આપણે આને મિક્સ કરશું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો અને આ ફ્રી છે. હવે બીજું 1 ટેબલ સ્પૂન મેં પાણી લીધું છે. આપણે એકસાથે પાણી નથી નાખવાનું અને પાણીની કન્સિસ્ટન્સી પછી આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જરી પણ ગઠ્ઠા નથી રહ્યા અને સ્મૂથ ખીરું તૈયાર છે. હવે આપણે આને ઢાંકીને ફક્ત 5 મિનિટ માટે રહેવા દઈશું. પાર્ટી હોય ત્યારે તમે આ બનાવીને એઝ અ સ્ટાર્ટર આપો, મજા આવી જાય ખાવાની. હવે અહીંયા 5 મિનિટ થઈ છે એટલે ખોલીને જોઈએ અને હવે પાછું એકવાર મિક્સ કરીએ ને જોઈએ કે ખીરું થીક થયું છે કે નથી થયું. અહીંયા મારે ખીરુંની કન્સિસ્ટન્સી એકદમ બરાબર છે, ઢોકળા કન્સિસ્ટન્સી છે. એકદમ થીક થઈ ગયું હોય તો 1-2 ટેબલ સ્પૂન પાણી નાખજો અને એકદમ પતલું થઈ ગયું હોય તો 1-2 ટેબલ સ્પૂન રવો નાખી દેજો. હવે ખીરું આપણે આ રીતે અડધી મિનિટ સુધી બરાબર આપણે એને ફેંટવાનું છે. અડધી મિનિટ આ રીતે ફેંટજો ફ્રેન્ડ્સ, એકદમ ફ્લફી ખીરું થશે. ફ્લફી અને સ્મૂથ ખીરું તૈયાર છે. હવે ઈનો નાખતા પહેલાં જેમાં તમે આ ઢોકળા ઉતારવાના હો એ સ્ટીમર પહેલેથી ગરમ કરવાનું અને જેમાં આ પાથરવાના હો એને પણ તેલ ચોપડીને તૈયાર રાખવાનું. હવે લઈશું ઈનો. અહીંયા મેં ઈનો આના મેજરમેન્ટ માટે લીધો છે 1/4 ચમચી, એટલે કે 3/4 ટીસ્પૂન. હવે એક જ ડિરેક્શનમાં આપણે આને હલાવવાનું છે. ફ્રેન્ડ્સ, આ એક ટીપ છે, જ્યારે પણ ઈનો નાખો એક જ ડિરેક્શનમાં આ રીતે હલાવજો. સો ઈનો સાથે અહીંયા તૈયાર છે. હવે આપણે તમે જે કન્ટેનરમાં બનાવવાના હો એમાં આ પાથરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, હું અહીંયા એક બીજું સિલિકોનનું કન્ટેનર લઈ રહી છું અને જો તમારી પાસે એ ટાઈપનું કન્ટેનર ન હોય તો તમે ડાયરેક્ટ પ્લેટમાં પણ આ ખીરું નાખી શકો છો અને એને પિઝાની જેમ ટ્રાયેંગલમાં કાપજો, સરસ લાગશે. સો હું આજે આ યુઝ કરી રહી છું. હવે તમે જોઈ શકો છો કે મેં બધે બરાબર ગ્રીસ કર્યું છે તેલથી ને હવે હું આ સેક્શનને અડધા ભરીશ, આખા નહીં ભરવાના ફ્રેન્ડ્સ, કેમ કે આ ફૂલીને ઉપર આવશે. અને મેં કીધું એ પ્રમાણે તમારી પાસે આ રીતનું સારો કે કન્ટેનર ન હોય તો તમે પ્લેટમાં પણ કરી શકો છો અને પિઝાની જેમ એના ટ્રાયેંગલ પીસીસ કરજો, બહુ જ સરસ લાગે છે. આ સેક્શન્સ અડધા જ ભરવાની છું કેમ કે આ ફૂલીને ઉપર આવશે. સો ફ્રેન્ડ્સ, આ એકદમ ક્વિક અને ઇઝી છે. પ્રિપરેશન ટાઈમ 5 મિનિટ લાગે છે, વધારે નહીં થશે. હવે આપણે આને પ્રીહીટેડ સ્ટીમરમાં મૂકશું. સો મારું સ્ટીમર ઓલરેડી અહીંયા પ્રીહીટ છે
સો તમારી પ્લેટ હોય તો તમે મેં કીધું એ પ્રમાણે પ્લેટમાં પણ કરી શકો છો. હવે આને કવર કરીને 10 મિનિટ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરવાનું છે. 10 મિનિટ ઓન હાઈ ફ્લેમ. દસ મિનિટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીએ અને સ્ટીમરમાંથી આપણે જે આપણું કન્ટેનર હોય એ બહાર કાઢી લઈશું. બહુ જ સરસ રીતે કૂક થઈ ગયું છે. હવે આને આપણે થોડી સેકન્ડ ઠંડુ થવા દઈએ. થોડી સેકન્ડ ઠંડુ થાય પછી જ એને ડીમોલ્ડ કરશું અને તમે જોઈ શકો છો ઇઝીલી બહાર આવી જાય છે. હવે આને આપણે ડીમોલ્ડ કરીએ. ફ્રેન્ડ્સ, આ તમને એમ નેમ કંઈ પણ ટોપિંગ વગર પણ ખાવું ગમશે, એટલું ટેસ્ટી લાગે છે અને પ્રોટીનથી ભરપૂર છે. ફ્રેન્ડ્સ, આ ગરમા ગરમ આ રીતે થતા હશે ત્યારે જ તમે ખાવા માંડશો, એટલી ખાવાની આ મજા આવે એ ટાઈપના છે. તમે આનો પાછો આ લુક જુઓ ફ્રેન્ડ્સ. આપણે આને આથો નથી આપ્યો છતાં એકદમ જાળીદાર થયા છે અને રૂ જેવા પોચા. ખાવાની તો મજા આવી જશે. એઝ ઇટ ઇઝ આમ જ તમે ખાઈ લેશો ટોપિંગની વગર. એકદમ રૂ જેવા છે, તમે અહીંયા જોઈ શકો છો. હવે આજે આપણે આના ઉપર ટોપિંગ કરીએ એટલે જ્યારે પાર્ટીમાં તમે સ્ટાર્ટર તરીકે પણ આ યુઝ કરી શકો. સો અહીંયા મેં લીધા છે શેઝવાન સોસ. સો તમે શેઝવાન સોસ, પીઝા સોસ, કેચઅપ કે ગ્રીન ચટણી કંઈ પણ તમે અપ્લાય કરી શકો છો. સો હું થોડા શેઝવાન સોસ સાથે કરી રહી છું, થોડા પીઝા સોસ સાથે અને કેચઅપ સાથે. ઉપર લઈશું ચીઝ અને આ થોડા ગરમ હશે એટલે ચીઝ પણ તરત મેલ્ટ થઈ જશે. ચીઝવાળા તો નાના મોટા બધાને મજા આવશે. એક એક બાઈટ તમે આની એન્જોય કરશો એની તો ગેરંટી છે ફ્રેન્ડ્સ. હવે અહીંયા હું લઈ રહી છું પીઝા સોસ. પીઝા સોસ જો તમારી પાસે ન હોય તો થોડો ટોમેટો કેચઅપ, એમાં ચીલી સોસ નાખવાનો ને ઓરેગાનો, એટલે એકદમ પીઝા સોસનો ટેસ્ટ આવશે. અને થોડા હું કરી રહી છું પ્લેન ટોમેટો કેચઅપ સાથે. અને તમે ચટણીવાળા પણ કરી શકો છો, ગ્રીન ચટણીવાળા. હવે થોડામાં આપણે ચીઝ લઈશું અને થોડામાં સેવ લઈશું. તમે આના ઉપર ચીઝ કે સેવ ગમે તે એડ કરી શકો છો. એટલો ફાઇન આનો લુક છે. અચાનક જો કંઈ ચટાકેદાર ખાવું હોય તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે. અને જે ચીઝવાળા હોય એના ઉપર થોડા ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરજો અને ગાર્નિશ કરશું બધા કોથમીરથી. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા છે ફ્રેન્ડ્સ. બનાવશો તો એમ થશે કે વધારે બનાવ્યા હોય તો મજા આવી જશે. એક એક બાઈટ તમે આની એન્જોય કરશો. આપણે જે આનું ઉપર ટોપિંગ કરીએ છીએ એનાથી એકદમ મસ્ત ચટપટો, ટેસ્ટી અને યુનિક ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ. અને તમે આ પાછું જુઓ ફ્રેન્ડ્સ કે એકદમ સરસ પરફેક્ટ જાલીદાર થયા છે. બાળકોને લંચ બોક્સમાં આપજો, જરૂર ખાઈને આવશે. સો ફ્રેન્ડ્સ, આ ઝટપટથી બનતું યુનિક સ્ટાર્ટર તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.